નિશાસો નાખ્યો. પછી કેણે સાંભળ્યો હોય શું ખબર, કેણે જોયો હોય શું ખબર, પણ અમે જોયો એ નિશાસો એનો ઉગાવો લઈ ગયો, ઉગાવ લઈ ગયો. આવારોડા પૂન ફળ લાગ્યા. વેલડીની વાત કરું છું. પુનની વેલ સુકાય, એનો વંશ રોકાઈ જાય છે. એમ હું નથી કેતો, શાસ્ત્ર કહે છે. પુનની વેલ સુકાય છે, વંશ રોકાય છે. પછી પાછી એની ખોજ કરતા 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 એ પુનની વેલ પાંગડે એવો કોઈ ભૂમિયો મળે, એવો કોઈ ગાઈડર મળે, માહિતી આપનાર મળે, સાચો રસ્તો બતાવનાર મળે. ત્યારે વળી પાછો ઈ વેલડીમાં પાણી કમાયું ના ક્યારા બાંધ્યા, એમાં પ્રેમે સીંચા જો ને પાણી. ઉગીએ કયમર વેલી એના મૂળ રે પાતાળે મેલી. જેની પાસે જેનો સ્ટોક હોય એની પાસે જઈને માગણી કરીએ તો મળે. શાકભાજીની માર્કેટમાં જઈને આપણે કોઈ પણ કેરેટની રફ માગીએ તો ન્યા ન મળે. અને મિની બજારમાં આવીને કોઈ રીંગણા મરચા માગે તો એ મુસીબત પડે. એટલે જેની પાસે જેનો સ્ટોક છે એની પાસે જઈને માગણી કરો. માગણી કરવામાં પણ તમારી પાસે જામીન માગે છે, જામીન ખત આપવું પડે છે. માગણી કરવામાં ધીરજનો જામીન ખત આપવું પડે છે. માગણી કરવામાં ધીરજનો સ્ટોક છે કોની પાસે? ઇતિહાસમાં એક એવું પાત્ર છે જેની પાસે ધીરજનો ખૂબ સ્ટોક છે. એક છે સીતાજી, સહનશીલતાની મૂર્તિ, અને એક છે ધીરજનું મહાન પાત્ર સબરી. એની પાસે સ્ટોક ધીરજનો એવડો મોટો સ્ટોક. ઓહો, એની પાસે જઈને લોન તો માગો કે હવે અમે અકળાઈ ગયા છીએ, થોડીક ધીરજ તો દે બાઈ. જો બાયુને જ કહેવા જેવી વાત હોય તો રામ ભગવાન ભેરા સીતાજી હતા તો સીતા માતાને બેસાડી આસન આપીને કેવું જોઈએ ને ભગવાન રામે કે હે દેવી, હું તમને આજ નવધા ભક્તિની વાત કરું છું. પણ સીતાજી પાસે રામજીએ આ વાત કરી, જઈને સબરી પાસે વાત કરી. ક્યાં જંગલમાં એક બાજુ બેઠી છે માતંગ બાપાના આશ્રમના એ હાવરણા વાર્તી હતી. સબરી પાસે જઈને ભગવાન રાઘવેન્દ્ર રઘુવંશ મણી, ઓહો, મર્યાદા પુરુષોત્તમ રામજી અને રામદેવજીના ઇતિહાસની ઘટના જુઓ એટલે સમકક્ષ આવે છે. રામ ભગવાનનો ઇતિહાસ જ્યાંથી રોકાઈ ગયો ત્યાંથી રામદેવજી મહારાજે ઇતિહાસ પૂરો કર્યો છે. રામ ભગવાનની મર્યાદા જ્યાં સુધી હતી, અયોધ્યા નગરીમાં નરનારી લડતા ધોબી બોલ્યો દુતારો, હે લોકમત મારા વિષયમાં આવું બોલે છે તો ભવિષ્યની પ્રજા મારા વિષયમાં શું વિચારશે? લોકમતને જાળવવો જોઈએ. હે લક્ષ્મણ, હે લક્ષ્મણ, કોઈ પણ જાતની દલીલ કર્યા વગર હું કહું એમ કરશો? હા પ્રભુ. લક્ષ્મણજી હાથ જોડ્યા કે હું આપ જેમ કહેશો એમ કરીશ. અર્જુને હાથ જોડ્યા, હે યોગેશ્વર, આપ જેમ કહેશો એમ કરીશ. મામેકમ શરણમ વજ્ર, હવે હું કહું એમ કર. બુદ્ધિના રથ, બુદ્ધિના ઘોડા એ બધું બંધ કરી હવે હું કહું એમ કર. લક્ષ્મણ, હું કહું એમ કરશો? તો કે હા. આ સીતાજીને હમણાં જ જઈ વાલ્મીકજીની તપોભૂમિમાં મૂકી આવો. અરે, લક્ષ્મણજીને કીધું કે મેં શરત શું કરી છે કે કોઈ દલીલ કરવાની મનાય છે. મેં તમને પહેલા કીધું કે હું કહું એમ કરશો તો મેં હા પાડી, તો હવે જાઓ, દલીલ મારે કઈ સાંભળવી. આવી હાલતમાં સીતાજીને વાલ્મીકજીની તપોભૂમિમાં મૂકવા જવા લક્ષ્મણજીને બહુ અઘરું કામ આવ્યું. બહુ અઘરું કામ આવ્યું. મહારાજા ભરતુહરીએ એક વખત વિક્રમ રાજાને આવું કામ સોંપ્યું. ભરતુહરી બેઠા છે ઝરૂખામાં, એમાં પિંગલા ઉભા છે અને ઝરૂખામાંથી નીચે નજર કરી તો રસ્તા ઉપર એક બાઈના છૂટા વાળ છે, કપાળમાં કંકુ લગાડ્યું છે, બે હાથ કંકુ વાળા છે અને આગળ ઢોલ શરણાઈ વાગે છે, ગીત ગાતા જાય છે. એટલે પિંગલાએ પૂછ્યું
મહારાજ, આવું દ્રશ્ય તો મેં પહેલી વખત જોયું. આ શું છે તમારા રાજ્યમાં? આવો કોઈ રિવાજ છે? ભરતોરી કે અનુચર, જરા તપાસ કરો, આ શું છે? એક નોકર જઈને જોઈ આવ્યો અને આવીને સંદેશો આપ્યો, મહારાજ, આપણા ગામની એક બાઈ છે, આપણા ગામની એક એવી વિરાંગના, દેવાંગના, એવી પવિત્ર એક બાઈ છે, પોતાના પતિની પાછળ સતી થવા જાય છે. ઉજ્જૈની નગરીની બાઈ સતી થવા જાય છે? મહારાજા આશ્ચર્ય પામ્યા, પણ પિંગલા હસી પડ્યા, હસવા માંડ્યા. હસ્યા એટલે ભરતુરીને ગમ્યું નહીં. મારા રાજની બેન દીકરી સતી થવા જાય અને તમે હસો છો? મહારાણી, તમારા હસવાનું કારણ? પિંગલાએ કીધું, મહારાજ, ગુનો માફ કરજો, પણ હું એટલા માટે હસી કે ઈ બેન સતી થવા જાય છે, એને થોડુંક મોડું થઈ ગયું. એના પતિના મૃત્યુના સમાચારની સાથે જ એને સતી થઈ જાવું હતું, એટલે હું હસી. આ થોડુંક મોડું કર્યું, આ બધા એને તેડીને જવાનું થયું ને, એટલે મને હસવા. ભરતુરીને આ વાત ન ગમી. એ વાત એને અંદર કબાટમાં પૂરી રાખી કે કોઈક સમય આવે ત્યારે તમારી ખાતરી કરવી છે. એમાં શિકારે ગયા છે, હરણનો શિકાર કર્યો છે, હરણની આંખો કાઢી છે અને વિક્રમને કામ સોંપ્યો. હો પરદુખ ભંજન મહારાજા વિક્રમ, ભરતુરી રાજાના નાના ભાઈ, ઉજ્જૈની નગરીનો. વિક્રમ રાજાને કીધું કે ભાઈ, તમે જઈને પિંગલાને આવા સમાચાર આપો કે શિકારમાં મહારાજા ભરતુરી કામ આવી ગયા, આ એની આંખો. વિક્રમ કે પણ આ કામ મારે કેમ કરવું? આ કામ મારાથી કેમ થાય છે? એમ લક્ષ્મણજી કે આ કામ મારે કેમ કરવું? આ સીતાજીને તપોવનમાં વાલ્મીકજીના આશ્રમ સુધી હું કેમ લઈ જાઉં? કારણ કે હું કોઈ ઘટનાથી એક સેકન્ડ તમારાથી દૂર નથી, કોઈ વાતથી હું અજાણ્યો નથી. આ તો એક માણસ એવું બોલ્યો અને એને તમે લોકમત કરી નાખ્યો. અયોધ્યા નગરીમાં નર નારી લડતા, પછી નહીં બોલવું, કારણ जग में धोबी तीन है, तीनों से कर ले मोल, उत्तम मध्यम कनिष्ठ क्या बजाऊं ढोल, उत्तम धोबी सदगुरु. हम अयोध्या नगरी में नर नारी लड़ता मारे केम केवुं के धोबी बोल्यो? कारण उत्तम धोबी सदगुरु, मध्यम धोबी दास, कनिष्ठ धोबी निंद का, जो पाप धोवे खास. उत्तम धोवे मन को, उत्तम धोबी सदगुरु शू धोवे? हाँ, मन ने धोई नाखे, मन ने निर्मल करी दे, मन नो मेल उतारी नाखे. उत्तम धोवे मन को, मध्यम धोवे तन, कनिष्ठ धोवे पाप को, सुनियो ज्ञानी जन. લોકમત ને ભગવાન લોકમત ને જાળવવા માટે આવડો મોટો ત્યાગ. સીતાજીને લઈને લક્ષ્મણ હાલ્યા. સીતાજી પૂછે છે પણ લક્ષ્મણ કઈ જવાબ આપતા નથી. માં, તપોવનમાં જવું છે, તપોવનમાં જવું છે. વાલ્મીકી ઋષિનું તપોવન આવ્યું. તપોવનમાં રથ ઉપરથી લક્ષ્મણજી ઉતર્યા. માં, હવે નીચે પધારો, આપને અહીં રહેવાનું છે. શું કામ આવી ઘટના બની? લક્ષ્મણજી આવ્યા છે, ભગવાનને હાથ જોડીને નીચું મસ્તક કરીને ઉભા છે. એ વખતે રામજીએ કીધું લક્ષ્મણજીને, લક્ષ્મણ, આ જ્યારની મંથરા આવી છે ને ત્યારની અયોધ્યાના શાસનની दशा बगाड़ी नाखी. जब से मंथरा आई हुई है, मंथरा ज्यारथी आवी छे त्यारथी अयोध्याનું शासन, अयोध्याનું कुटुंब, अयोध्याનો वहीवट આ બધું ખોરંભે પડી ગયું છે. લક્ષ્મણ, આ કલુષિત વાતાવરણમાં સીતાજી સગર્ભા છે,
એ કોઈ પણ બાળકનો જન્મ આપે અને આ કલેશવાળી હવા એને લાગે તો રઘુવંશની અસ્મિતાને લાંછન લાગે. એટલે આવા વાતાવરણમાંથી સીતાજીને મારે તપોવનમાં મોકલવા હતા, એટલે તમને આ કામ સોંપ્યું. લક્ષ્મણજીને સંતોષ. તપોવનમાં જે પવિત્ર હવા, પવિત્ર વાતાવરણ, પવિત્ર અણુ પરમાણુ, પવિત્ર આંદોલન જે સત્યતાના હતા, ત્યાં એ બાળકો જન્મ્યા. ભગવાન રામજીથી એક કદમ આગળ જઈને ઉભા રહ્યા. રામજીના ઇતિહાસની ઘટના જ્યાં પૂરી થાય છે, ત્યાંથી રામદેવજીના ઇતિહાસની ઘટના શરૂ થાય છે. સીતાજીનો ત્યાગ કર્યા પછી લોકમત પૂરો થયો, એટલે હવે શાસ્ત્રનો મત આવ્યો. શાસ્ત્રનો મત શું છે? ભગવાન કે યજ્ઞ કરવો છે, યજ્ઞના જ્ઞાતા હોય એવા શ્રેષ્ઠ પુરુષોને બોલાવો. શાસ્ત્રી વિદ્વાનો પંડિતો આવ્યા. એને એક મત બહાર પાડ્યો કે પત્ની વિના યજ્ઞનું કાર્ય અધૂરું રહેશે. ભગવાન રામ નીચું જોઈ ગયા કે આ ત્યાગ કરાવવા વાળા તમે, અને હવે પત્ની વિના યજ્ઞ નહીં થાય કેવા વાળા તમે, હવે કેમ કરવું? વચ્ચેનો રસ્તો કાઢો. આપણે નથી વચ્ચેનો રસ્તો ગોરબાપા કાઢી દેતા, એમ વચ્ચેનો રસ્તો કાઢો. કાઢ્યો વચ્ચેનો રસ્તો કે સોનાની સીતાજીની મૂર્તિ લઈને બાજુમાં બેસાડીને યજ્ઞ. સીતાજી હસવા માંડ્યા કે વાહ પ્રભુ, તમે આ કેવી લીલા કરો છો? હું અહીં જીવતી જાગતી બેઠી છું અને મારી મૂર્તિ વળી તમારી બાજુમાં. કોઈ નાટકનો ખેલ હોય તો સમજા, આ તો તમે પોતે છો અને મારી સોનાની મૂર્તિ બાજુમાં બેસાડી. રામ ભગવાને પણ લોકોને જોઈને હસ્યા કે વારે લોકો વાહ. સીતાજીને અહીંથી રવાના કરવામાં તમારો ફાળો, અને સીતાની ખાલી જગ્યા સીતાજીની પૂરવામાં તમારો ફાળો. વાહ લોકમત, વાહ શાસ્ત્ર મત, વાહ. હવે કેમ કરવું? ભગવાન રામને તો મર્યાદા બતાવવાની હતી. કોને બતાવવાની? જીવ જગતને. શું કામે બતાવવાની હતી? એના જીવનમાં પ્રસન્નતા, પ્રસન્નતા, એનું જીવન પ્રસન્નતાથી ખીલી ઉઠે. એટલે ગ્રસ્તાશ્રમની મર્યાદા ભગવાન રામજી બતાવવા માટે અવતાર ચરિત્ર કરે છે. અવતારનું એક ચરિત્ર છે. આ ઘટના અધૂરી રહી ગઈ. કૃષ્ણ અવતાર તો એવો આવ્યો કે કૃષ્ણ અવતારમાં તો મર્યાદાની કોઈ વાતો ના પડી કે આપણી પાસે રહેશે નહીં. કૃષ્ણ અવતારની કોઈ મર્યાદાની બાબતો એમાં ક્યાંય આવતી નથી. કૃષ્ણ ભગવાનના ચરિત્ર અમર્યાદિત છે એમ નથી કેતો. કૃષ્ણ ભગવાનના ચરિત્ર એવા છે કે જે ચરિત્રને સમજવા, ઉકેલવા, અનુભવવા, આચરવા બહુ કઠિન છે. કૃષ્ણ ભગવાનનો પહેલો સિદ્ધાંત છે કે બધાને પ્રેમ આપો. આપણે એવું કરી શકીએ એમ છીએ, આપણે પ્રેમ આપીએ પણ લાગતા વળગતા ને એથી પછી એ આપણને નહીં ફાવે. કૃષ્ણ ભગવાને કીધું બધાને પ્રેમ આપો, બધાને પ્રેમ આપો. જો મારા જેવો અવિરત આનંદ લૂંટવો હોય તો બધાને પ્રેમ આપો. મેં તો યમુનાજીના નીરને, જલને થોભાવ્યા છે પ્રેમથી. કદમની ડાળ ઉપરથી વાંસળી બેણું વગાડી છે. ગાયોના મોઢામાં ઘાસના ચારા રાખી દીધા. વાછરું ધાવતા હોય તો એ બિચારા એમનેમ થઈ ગયા. ગોપીઓ બાળકોને મૂકીને હાલતી થઈ ગઈ. આ પ્રેમનું સામ્રાજ્ય ચારે બાજુ ફેલાવ્યું છે. પણ નિર્દોષ, નિર્મળ, નિર્વિકાર, નિર્મોહ, આવું અદ્ભુત આશ્ચર્ય, આવી અદ્ભુત સત્તા પ્રેમની છે. પ્રેમનું એક સામ્રાજ્ય સ્થાપો, બધાને પ્રેમ આપો. પણ યાદવા સ્થળી પાછી પોતાને તૈયાર કરવી પડી. મહાભારતમાં વચમાં પોતાને ઉભું રહેવું પડ્યું. એને એમ થયું તો હશે કે આવી મને ખબર નહોતી તમારી. એમ નહીં થયું હોય કે આવી ખબર નહોતી, નકર આવડો મોટો ખજાનો ખોલો મૂકીને વયો ન જાત. આવી મેં તો તમને ધ્યાન રાખવાનું કીધું, હવે તો તમે ધણી થઈ ગયા. આવું ન હાલે, ધ્યાન રાખવાનું કીધું. અદ્ભુત લીલા કૃષ્ણ ચરિત્રની. રામ ભગવાન કરે એમ કરાય ને કૃષ્ણ ભગવાન કહે એમ કરાય. બીજી માથાકૂટ ઉતરવું હોય તો ગુરુને પૂછીને પગલા ભરાય. અધૂરી લીલા રહી છે. એ લીલા પૂરી કરવા માટે કૃષ્ણ ચરિત્રમાં કોઈ એવો ટાઈમ, મોકો, અવસર મળ્યો જ નહીં. કૃષ્ણ ચરિત્રમાં એ લીલા સમજાવવા. શું કામે કૃષ્ણ ચરિત્રમાં એ લીલા સમજાવવાની વાત આવી? તા તો રાધાજીને જોઈને રૂક્ષ્મણી રીસાય. રૂક્ષ્મણીને જોઈને વળી વાત જ જવા દો. રીસામણા ને મનામણામાં એ આખો યુગ પૂરો થઈ ગયો. હા,
કૃષ્ણ ચરિત્રમાં આ મર્યાદાની ગતિ પાછી પકડવી કેમ? એટલે કૃષ્ણ ચરિત્ર પૂરું થયા પછી તરત જ ભગવાને રામદેવજી નિષ્કલંક કે આ બધી લીલાઓ કરી છે, આમાં મને ક્યાંય દાગ નથી લાગ્યો, ક્યાંય મને કલંક નથી લાગ્યું. આવો નિષ્કલંક, કોઈ પણ દાગ નથી લાગ્યો, નિષ્કલંક અવતાર. એક 54 વર્ષની અદ્ભુત લીલા અજમલજીને વચન આપી અને ભગવાને મારવાડ પ્રદેશમાં કરી. 54 વર્ષની એ લીલા પૂરી કર્યા પછી ભગવાને એ લીલા સુકામે આટોપી લીધી, સંકેલી લીધી, સમેટી લીધી અને પરદે સુકામે થઈ ગયા. ભગવાન પ્રગટ પીરાય કરતા હતા. બીજા બધા અવતારોમાં તો ભગવાન કામ કરે, રસ્તો બતાવે, પણ આમાં તો રૂબરૂ હાથ લંબાવે, વાણ ઉતારે, હાથ લંબાડે, દૂધ ઉતારે, આમ ભેરવાને ભંડારે, આમ સૈન્યને સમાવે. અદ્ભુત લીલા રામદેવજી મહારાજના ચરિત્રની. અને એવી લીલા કે મળદા સજીવન થઈ જાય, અજ્ઞાન જીવને ઉભો કરે, એ મળદું સજીવન થયું છે. અજ્ઞાનતા મટી જાય અને એની અંદર જ્ઞાનનો દીવો બળે, એ મળદું સજીવન જ છે. એ વખતે રાજા મહારાજા એની જગ્યાએ બાદશાહો બહુ હતા, અને બાદશાહ હતા ને એ ઘડીએ ઘડીએ જુલમ કરતા કે કહા હૈ તુમારા ભગવાન? હિન્દુ સબ ભગવાન વાલે બતાએ ભગવાન કહા હૈ, પરચો બતાવો, પ્રમાણ બતાવો. એટલે એ વખતે પરચા પ્રમાણ બહુ બતાવ્યા છે. અટાણે એ પરચા પ્રમાણ બધા કંકુ ખેરવામાં, ક્યાંક આમ ભભૂતિ ઉડાડવામાં એમાં આવી ગયા. એ વખતે તો રામદેવજી મહારાજે રૂબરૂ ફેસ ટુ ફેસ બતાવ્યા હતા. અટાણે બધો એપ્ટોનિઝમની જેમ છે એ કાર્યક્રમ. એ કાર્યક્રમમાં ક્યાંય વહેમાવું નહીં, એ કાર્યક્રમમાં ક્યાંય ભોળવાઈ જવું નહીં. એ કાર્યક્રમ બધાય રોલ ગોલ છે, એમાં ક્યાંય અટવાઈ ન જવું એવું હવે કોઈ છે નહીં. આમ ચપટી વગાડે અને કાંઈક ઉતારે, એ વાતમાં હવે વહેમાવું નહીં. એ સમય રામદેવજી મહારાજનો પ્રગટ હતા અને પ્રગટ પ્રભુતા પાથરી હતી. એમાં એક સમય એવો આવ્યો, મારે ટૂંકમાં આ વાત કરવી છે કે રામદેવજી મહારાજની વાતો આ વેપારીને ઘરે ક્યાંથી કરવા માંડ્યા. મને એક માણસે કીધું કે રામદેવજી તો હરિજનના ભગવાન છે, તો પછી વાણિયાની વારે ચડ્યા રામદેવ પીર. વાણિયો કોણ હતો? વાણિયાની વારે ચડ્યા રામદેવ પીર મારો. હા, એ કોણ ભાઈ? વેપારીના દીકરા છે. એ ત્રાજુ હાથમાં રાખે અને ધારણા બરાબર જોવે, કઈ બાજુ નમે છે, ગ્રાહક કોર છે કે આપણી કોર, બરાબર ધારણા જોઈ અને પછી જ આગળ હાલે. એ જલારામ બાપા વેપારીના દીકરા, કુટુંબ એનું જુઓ, ખાનદાન ઘરમાંથી આવ્યા છે. એ કઈ 3-5 માં છેતરાઈ જાય એવા નહોતા. કોઈ ભડકો થાય ને બેહી જાય, અંજવારું થાય ને એની વાહે વાહે હાલ્યા જાય એવા નહોતા. હા, કોઈક આમ કંકુ ખેરે ને વાહે વાહે એ માતાજી ઉભા તો રહ્યો એવા ન થાય. સગાડસા બિલખાના વાણિયા હતા. સાધુને ઘેર લઈ જાય, એ વાણિયણ બાઈ માથા પર ટોપલો ઉપાડે અને બાવાના શરીરમાંથી લોહીને પરુના રેગાડા ઉતરે. એ વાણિયાની દીકરી લોહીને જોઈને તો ધ્રુજી ઉઠે, એને બદલે ઈ બાઈ માથા ઉપર લઈને ઘેરે લઈ આવી, પલંગ ઉપર પધરાવ્યા. તમે અમારા ભગવાન છો, ભગવાન. અને બાવે પછી ન થયાની કરી, પણ તોય વાણિયા એ ડગ્યા નથી. નકર વેપારીને અને હાવ વિરોધાભાસ એવા કામ બતાવ્યા ભગવાને કે હાવ વિરોધમાં. ખીર રોટલી અમે જમતા નથી ને અન્નનો નહીં આહાર, વેપારી અન્નનો નહીં આહાર. માજન લોક એ અમે માંસ જમીએ છીએ એવું બોલ્યો કીર્તાર. બાવો વચન બોલ્યો આઘું, સમજી તમે લેજો સાધુ. કસાઈ વાળે જઈ કરીને છુપાવી લાવ્યા માંસ. હવે આ બિચારી બાઈ ને કોઈ દી ખબર નહીં આના કટકા કેમ કરવાનામાં હું મસાલો નાખવો. વાણિયાની બાઈ ને એ ક્યાંથી ખબર હોય? કસાઈ વાળે જઈ કરીને છુપાવી લાવ્યા માંસ. ચંગાવતીએ રસોઈ સુધારીને પીરસ્યો પ્રસાદ. વાયુ ઢોળે નર ને નારી, એ હવે જમો તમે દેવ મોરારી. નહીં ફાવે, નહીં ફાવે, નહીં ફાવે. આ ક્યાંથી લાવ્યા છો? તો બાપા અમને તો કઈ ખબર નહોતી, પણ પૂછતા પૂછતા ઠેઠ ગયા એ વાડામાંથી લઈ આવ્યા છે. અરે
મને તળાવની પાડે મૂકી દે ભાઈ, હું આવું કઈ ખાતો નથી. અમે માટી માણસની જમીએ, આ પરમાટીનો નહીં પ્યાર વેપારી, પરમાટીનો નહીં પ્યાર. અમે માટી માણસની જમીએ, પરમાટીનો નહીં પ્યાર. હવે સગાડસા વિચારમાં પડ્યા, ચંગાવતીની સામું જોયું. જો મારું કહેવાનો ભાવ જે છે એ એટલો જ છે કે વીરબાઈમાં જલારામ બાપા જરાક એક ડગલું પાછું ભરવા જાય તો વીરબાઈમાં કે ડગસ્યોમાં આ તો આપણો નાથ, આપણો ભગવાન, આપણો પ્રભુ, આપણો પરમાત્મા, જેને માટે વલખા મારીએ એ ધણી પોતે છે. ડગસ્યોમાં આવી માગણી કોઈ કરી ન હગે. સ્વામીનાથ, કોઈની તાકાત નથી કોઈની ઘરવાળી માગે, આ તો ભગવાન છે. ડગસ્યોમાં જરાય. ચંગાવતી કે ડગસ્યોમાં પતિદેવ સ્વામીનાથ, ડગસ્યોમાં બાવાજી ભલે માણસની માટી માગે. માગું વેચા તું માણસ મળે નહીં, હૈયામાં થઈએ ને હાર. કોઈને કંઈક ઠેરાવે છે, કોઈકને કંઈક ઠેરાવે. તમે કયો આપું, કેટલા પૈસા આપું, જે માગો તે આપું. પણ બધાય કે શરમ નથી આવતી શેઠ, તમારે ઘેર નથી કોકના માગવા જાવ છો તી. અમે ભલે ગરીબ રહ્યા પણ અમારા છોકરા થોડા વેચાતા દેવું, તમારે ઘેર નથી. માગું વેચા તું માણસ મળે નહીં ને હૈયામાં થઈએ ને હાર. માત પિતાએ પરિયાણ કીધું કે આ ચેલિયાનો સહાર. વાતું તો રેશે વિશે કે આ ચેલિયો મારા લાલ ને લેખે. બાવાજીએ માન્યું કે આ બે ભેગા થઈને એકમત કરી ગયા છે. હવે આ મને નહીં પૂગવા દે, કારણ કે એ બે એક થયા અને હું એકલો છું. હવે કેમ કરું? ભગવાન જે ભાગ્યાથી ચેલીઓ નિશાળે ભણે છે એના શિક્ષકના મગજમાં ઉતર્યા. એ ભણતો ગણતો ભાગ છે લઈ આ તું માન મારી પરતી. આ માવતર તારા એ મારવા બેઠા, એને આંગણે આવ્યો અતીત. ધૂતારો ધૂતી જાશે પછી પસ્તાવો થાશે. પણ ધરા બિન ધાન ન નીપજે, અનકુળ બિન માળું ન હોય. ધરા બિન ધાન ન નીપજે, કુળ બિન માળું ન હોય. ઈ મોરના ઈંડાને ચિતરવા ન પડે એમ ચેલૈયાએ કીધું કે આ શું બોલ્યા ગુરુજી? રોજ તો તમે અમને માતૃ દેવો ભવ આવું શીખવાડતા હતા અને આજ આવું કેમ બોલો છો? આ શું બોલ્યા ગુરુજી અમારા? આ માવતર મેલા કેમ જાય? નવ નવ માસ જેણવો દરમાં રાખાય, ગણવો સિંગણ થાય. ભક્તિ મારે શીશ ને સાટે, ડગું કેમ મોત ને માટે. અને હું ભાગું તો આ ભોમકાલા જેને બોરિંગ જીલે નહીં બાર. મેરુ સરીખા એ ડોલવા લાગે ને આકાશ ને આધાર. મેરામણ ભલે માજા મૂકે પણ ચેલિયો સત નહીં ચૂકે. આ વેપારીના દીકરાઓની વાતો કરું. કડાક ભડાક કરી ધીંગાણે ચડ્યા એની નહીં, આ તો ત્રાજવે બેઠા હતા એની વાત કરું. સતને ત્રાજવે અર્જુન ચડ્યો, સતને ત્રાજવે બે પલામાં પગ રાખ્યો. ઉપર જોવાની મનાય છે, નીચે પાણીમાં જો. ઉપર છે એનો પડછાયો પાણીમાં છે, એ પડછાયાને જો ને ઉપરનું નિશાન પકડી લે. આ નિશાન પકડે એ વેપારી છે. બહુ બોલ્યો વેપારીમાંથી. ખીજાશોમાં કોઈ આ વેપારીની વાત કરું છું, બેપારીની વાત નથી કરતો. વેપારીની વાત કરું, જેના કુળમાં ખાનદાની છે, જેના વંશમાં અમીરાત છે, એની વાત. અને ઈ બાઈને એવો મોકો મળ્યો
વાણિયાની બાઈને. ખાંડણે ખાંડો મુખથી હસો પિતાને વળી માય આંખોમાં તમે આજણ આજો હૈયે હરખ નમાય. જો મોઢું કચવાણું તો મારે નથી ખાવું. જા તમે જેમ કહેશો એમ કરશું, તમે જેમ કહેશો એમ કરશું. ખાંડણે ખાંડી હસતા મોઢા રાખી અને ઈ પ્રસાદ ધર્યો. પ્રસાદ ધર્યો ને બાવો બોલ્યો કે શેઠ તમારો એક દીકરો અહીંયા આટા મારતો તો ને ક્યાં ગયો? બાપા ઈ જરાક બહાર ગયો છે, હમણાં આવશે. તો કે આવવા દો પછી થાળી પીરસજો. બાપા ઈ મોડો આવશે તો કે કઈ વાંધો નહીં, હમણાં ભૂખ મને ઓછી લાગે, ભલે મોડો આવે. એક ગુરુએ એને સહેલાને કીધું કે તું ખાઈ લે, મને ભૂખ નથી લાગી. તો બાપા પણ તમે ન ખાવ ત્યાં સુધી મારાથી કેમ ખવાય? ગુરુજીને જબરજસ્તી તો ઉઠાડ્યા થાળી પીરસી. ગુરુજીએ જોયું તો આમ શાક ને ભાખરી ને એકાદું મરચું ને પાછી ઢાંકી દીધી કે તું ખાઈ લે, હું તો આમાંથી જલેબી ગાંઠિયા થાય છે ને ત્યારે ખાઈશ. બોલો ચેલો કે ભાઈ ગુરુ છે તો જલેબી ગાંઠિયા વખતે બનાવે તો હાલો ને આપણે અડધી કલાક મોડા ખાઈશું. તો કે બાપુ તમે ખાઈશો પછી અમે ખાઈશું. કપડું ઢાંકીને બાપુ તો પાછા લખવા બેહી ગયા. માણા કરતા કરતા કલાક વહી ગઈ. બાપુ હાલો ને, બોલે જલેબી ગાંઠિયા થરી જાય, પાછા થરી જાય. ગુરુ કે તું ખાઈ લે, મને ભૂખ નથી કહું, તું ખાઈ લે. બીતો બીતો ગયો, કપડું ઉચકાવ્યું તો અહીં ભાખરી શાક ને મરચું પડ્યા. પાછું એને એમ થયું કે ગુરુ કઈક કરામત કરવાના છે, આ મારાથી તો થયું નહીં. બાપુ હવે તમે કયો થઈ, બસ. અડધી કલાક થઈ ગઈ, પાછી અડધી કલાક, 1.5 કલાક થઈ ગઈ. ગુરુજી કહેતે હાલો હવે જમી લઈ. અને રાજી થયો, ખાસ હવે જલેબી ગાંઠિયા થઈ ગયા છે. આવ્યા ગુરુજી તો આમ હાથમાં જલ લઈને આમ આમ કરીને અર્પણ કરીને કપડું ઉચકાવ્યું ને એ તો શાક ભાખરી હતું, મને ખાવા. ચેલો મીઠો જોવા કે આ હું તમે કહેતા હતા ને, તો કે બેટા તઈ મને ભૂખ નહોતી લાગી. તું એક ધારો લાગ્યો હતો ને તઈ મને ભૂખ નહોતી લાગી, અને હવે ભૂખ એવી લાગી છે કે જલેબી ગાંઠિયા કરતા સારું છે આ કચોરી છે જેતલ સદ એ તઈ મને ભૂખ નહોતી લાગી. અને અટાણે આ બરાબર કાયદેસર માં ઉતર્યો છું, હું જલેબી ગાંઠિયા કરતા રેડી છે, તારે ખાવું હોય તો ખા, નકર રાહ જોઈને બેઠો. બાવાજી કે આપણને કઈ ઉતાવળ નથી, આવવા દઉં તમારા દીકરાને. સગાડ સા ને ચંગાવતી મોજાણા કે અરે મહારાજ હવે બાવાજી નહીં આવે. કેમ? બારગામ મોકલ્યો છે. તો કે ના બાબા બારગામ નથી મોકલ્યો, પણ બાબા એ પ્રસાદમાં કામે લાગ્યો છે. એટલે આ એક જ દીકરો તમારે હતો? હા બાપા. અને એને તમે ખાંડ્યો, હવે સંતાન નથી? તો કે ના. તો હાલ ભાઈ હાલ, મને મૂકી જા તળાવ ને પાડે, હાલ. વાંજિયાનું અમે જમતા નથી એમ બોલ્યા મહારાજ. સગાડસાનું મન મુજાણું બીજું મળે નહીં બાળ. ભગવંત અહીંથી ભૂખા જાય તો નિશ્ચય આવ્યો કાળ. બાવાજી એ વખતે ચંગાવતીએ હાથમાં ઓલું સુધારવા હાટું ચાકુ મોટું ગોત્યું હતું ને એ લઈને આવ્યા ચંગાવતી. ચંગાવતી કે 5 મહિનાનું મારે છે વો ધાન. હાથમાં પાડી લીધી છે અને પાણી લઈને કીધું, હાથમાં છરી લઈને કીધું કે બાવાજી મારા પેટમાં 5 મહિનાનું બાળક છે, હવે તમે જમી લ્યો, નકર હવે તમે જીવતા નહીં જાવ અહીંથી.
કારણ કે ત્યાં તો એ ખરાખરીના ખેલની વાતો છે ને. ત્યાં કઈ વ્યાજબી કરો, ત્યાં કઈ ઓછું કરો ને એવું